દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાધલ સાથે. અમરેલી જિલ્લામાં વધુ એક દુઃખદ બનાવ. ચલાલા ખાતે દારૂના નશાની હાલતમાં બનતા બનાવો વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તારીખ 11 મે 2026ના રોજ સવારે જીતુભાઈ ગોવાભાઈ રાઠોડ નામના વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ રાત્રિના સમયે ઘરે પરત ન ફરતા પરિવારજનોએ સવારે પોતાના પ્લોટ વિસ્તારમાં તપાસ કરતા તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃતદેહ પર ઈજાના નિશાન જોવા મળ્યા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા. હાલ પોલીસ દ્વારા મૃતદેહને વધુ તપાસ અને ચલાલા સામે એક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ પ્રક્રિયા માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી અમરેલી જિલ્લામાં દારૂના નશાના કારણે બનતા બનાવોને લઈને લોકોમાં ચિંતા વધી રહી છે. સ્થાનિક લોકો દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ મનસુખભાઈ ગોવાભાઈ રાઠોડ છે, ગામ ચલાલા. મારો નાનો ભાઈ જીતેશ સવારે વહેલો 6:30 વાગે અમારે એક લાકડાનો ઢેલો છે, એને લાતી કહે છે, જૂના લાકડાનો ધંધો છે. ત્યાં એ શંકાસ્પદ હાલતમાં મોઢેથી નાકેથી ને આંખે તૂટી ગયેલી હતી અને બ્લડ જાતું હતું. પછી અમે 2 જણા ત્યાં ગયા અને 108ને રિંગ કરી અને ચલાવા સિવિલ લાવ્યા. ત્યાં ડૉક્ટરે કીધું કે આ ભાઈની ડેથ થઈ ગયેલી છે. એટલે આખી રાત ત્યાં હતા કે સવારે ગયા? એ કાંઈ ખ્યાલ નથી, કેમ કે એ આ કાંઠે રહે, અમે ઓલી બાજુ રહીએ છીએ. જુદા ભાઈ હોય, જુદા રહેતા હોય. અમને તો સવારે 6:30 વાગે ખ્યાલ આવ્યો કે આવું થયું. તમને જાણ કોણે કરી? અમારા ભાઈની દીકરીએ. તે દીકરી ત્યાં ગઈ હતી? હા, એની દીકરી ગઈ હતી, પપ્પાને બોલાવવા. હા, એ પછી ઘેરે આવીને એને મને ફોન કર્યો કે બાપા આવી રીતે થયું છે મારા પપ્પાને. તો અમે ગાય 2 જણા મારા ઘરનાનું ગાડી લઈ ગયા અને ત્યાં જોયું તો આવું થયું. અમે સીધું 100. દીકરી ગઈ એટલે એ 100% કે એ રાત્રે ઘરે તો નથી જ આવ્યા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.